ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો તો સરસ મજાની સવાર થઈ ગઈ છે અને આજ તો બધા વયા ગયા છે સવારમાં વહેલા જ, છોકરાઓને પપ્પાને. એટલે આપણે હમણાંથી એકલા જ પડી છે ચા નાસ્તામાં. આજે એકલા જ ચા નાસ્તો કરવાનો છે અને આજે એટલા બધા ફૂલ આવ્યા છે, એટલા મસ્ત ફૂલ આવ્યા છે. જો ઘણાને એમ થતું છે કે રોજ એ ફૂલ બતાવે છે એક ને એક, પણ આ ફૂલ એટલા મસ્ત આવે કે હું સવારમાં ઉઠીને જોઉં ને આ ફૂલ આટલા બધા ખીલેલા, એટલે મને એટલી બધી ખુશી થાય. બહુ મને ગમે આ ફૂલ ત્યાંની. અને આજ તો બહુ જ આવ્યા છે, એટલા સરસ લાગે છે ને, એટલા મસ્ત એક સાથે જો આ ચાર આવ્યા છે. મજા આવે જોવાની મને. અને ગલકામાં હજી તો ફૂલ આવ્યા રાખે છે. અને મારા ફેવરિટ ફૂલ છે આર્યા ને, પર્પલ કલરના. એટલે એ ફૂલ રોજે હું બતાવીશ જ. મજા આવે જોવાની મને. ઉનાળો હોય ને ત્યારે મોગરા એટલા બધા આવે છે, અત્યારે એ ફૂલ આવશે. અને હજી મારે બીજા વાવવા છે ઘણા બધા. ઓલા ફૂલવાળા ભાઈ નીકળતા હોય છે તો મારે વિચાર છે કે 2-4 જાતના સરસ લેવા છે. ચા નાસ્તો બાકી છે આપણે તો સારું, ચાલો ચા નાસ્તો કરી લઈ અને આપણે થોડુંક ગાર્ડનનો પછી શેર કરાવી. અને અત્યારમાં જ આ બધા ઝાડવા ધોઈ નાખ્યા છે, પણ બાજુમાં ટ્રેક્ટર ભલાવવાનું અત્યારમાં ચાલુ થઈ ગયું છે, એટલે હમણાં એવા થઈ જશે. જ્યાં ધોયા છે તો કેવા સરસ લાગે બધા, પાણીવાળા હોય તો. જો આ પાતરા જાસૂદનો ખાવા માંડ્યો સરસ. અને આમાં હું કહેતી હતી ને હજારી ગલ્લા ઉગ્યા છે, પણ આ છે રીંગણાના. તુલસા બધું અત્યારમાં ધોયું છે, બપોર થતા તો એવું ને એવું થઈ જાય છે. ચા નાસ્તામાં તો હું એકલી હોય એટલે બહુ કાંઈ લપ કરતી નથી. ચા બનાવી નાખું અને એકાદી 2 રોટલી પડી હોય તો એ ગરમ કરીને ખાઈ લઉં છું. તો અત્યારે એમ જ કરીશ. કેવિનના પપ્પા હોય તો બનાવું ને સાથે નાસ્તો કરવાની મજા આવે, પણ હવે એકલી જવું છે એટલે નથી બનાવતી. તો ચાલો હવે ચા મૂકી દઉં અને એક બાજુ રોટલી ગરમ કરી નાખું. તો ચાલો, આદુવાળી સરસ ચા તૈયાર થઈ ગઈ છે અને રોટલી. તો ચાલો બધા ચા નાસ્તો કરવા. ચા નાસ્તો તો થઈ ગયો. હવે ધોવાના છે વાસણ અને કપડાં મશીનમાં નાખવાના છે. તો સવારમાં છોકરાઓ માટે નાસ્તો બનાવ્યું હોય ને, સ્કૂલે લઈ જવાનો ને બધું, એટલે વાસણ અત્યારમાં કેટલા બધા થઈ જાય ઢગલો. પહેલાં ફટાફટ વાસણ ધોઈ લઉં અને પછી કપડાં મશીનમાં નાખું. તો ઘરનું બધું જ કામ પતાવી દીધું, વાસણ ને કપડાં મશીનમાં નાખવાનું. પાછા શાકભાજીવાળા આવ્યા તો શાકભાજી લીધી ને. તો આજ તો આપણે રસોઈમાં શું બનાવવાનું છે ને એવું તમને કહું. એટલી સરસ શાકભાજી આવે છે ને અત્યારે, ફ્રેશ એમ થાય શું લેવું, કેટલી મસ્ત શાકભાજી આવે. તો આપણે ઘણા દિવસથી આલુ પાલક એટલે કે પાલક બટેટા બનાવ્યા નથી, તો આજે પાલક બહુ મસ્ત હતી એટલે કે પાલક બટેટા આજે બનાવી નાખવી. તો સરસ પાલક એકદમ ફ્રેશ હતી. જો પાલક લીધી છે, લીલું લસણ ને દેશી ટમેટા અત્યારે છે ને બહુ મસ્ત આવે છે, રસદાર એકદમ દેશી ટમેટા. ને તો આપણે પાલક બટેટા બનાવશું, પણ થોડુંક મારે વિડીયોનું કામ છે. આપણે કાલે હમણાં કેન્ડી બનાવી હતી ને, તો એનો વિડીયો હજી એડિટ થયો નથી મારે, કેમ કે ટાઈમ નથી રહ્યો. કાલે 2 વખત મહેમાન આવ્યા, એટલે પછી 2 વખત મારે એમને ટાઈમ આપવો પડે, એટલે ટાઈમ ના રહ્યો કાલે મારે વિડીયો એડિટિંગનો. તો એ હમણાં કેન્ડીનો વિડીયો એડિટ કરવાનો બાકી જ રહી ગયો છે. હવે અત્યારે જો થોડો ઘણો થાય ને તો કરું, અને થોડો ઘણો બપોરે, એમ કરીને પૂરું કરીશ. કેમ કે એકસાથે નથી બેસાતું, મારે ઘરનું કામ હોય, 2 વિડીયોનું કામ હોય. તો અત્યારે થોડું ઘણું એનું કરી નાખું, પછી કરું રસોઈ. ચાલો હવે તો પહેલાં મારું કામ કરી લઉં. પાલક બટેટાનું શાક બનાવવા માટે બધું તૈયાર કરી લીધું છે, તો હવે શાક બનાવી લઉં.
ચાલો જમવા. આલુ પાલક, રોટલી, ડુંગળી ને છાશ. અમને આવી ગયા છે જમવા અને આ બચોડી આવી ગઈ છે. કેવીને આવી ગયો છે. હાલ કેવીન થાકી ગયો લાગે છે આજ તો. રોજ થાકી જાય. બહુ થાકી જાય મારો જુવાન છોકરો થાકી જાય મારો થાશે. ઓહો બિચારો. ચાલો જીંજરા ખોલવા. જીંજરાની સિઝન આવી ગઈ છે. હવે જીંજરાનું શાક બનશે. કાલે બનાવવું છે લીલા ચણાનું શાક, એટલે આજે ફોલીને રાખી દઉં તો પછી કાલે મોડું ન થાય ને, એટલે આ ખોલવામાં એક બહુ વાંધો પડે. ટાઈમ જોઈએ. એક તુવેર, આ લીલા ચણા એવું બધું બનાવવું હોય ને તો ટાઈમ હોય ને તો જ હું લઉં. તો અત્યારે લીલા ચણા ફોલીને મૂકી દઉં, લસણ ફોલીને મૂકી દઉં છું. કાલે ઉતાવળ ન થાય પછી. અને લીલા ચણાનું શાક હું કેવી રીતે બનાવું છું ને કાલે હું બતાવીશ તમને. અને એ પહેલાં છે ને ગયા વર્ષે મેં ઘણી વખત બનાવ્યું હતું ને, તો જૂના વિડીયોમાં હશે. અને મારી કુકિંગ ચેનલ છે ને જેનીસ કિચન, એમાંય મેં રેસીપી આપેલી છે, એમાંય જોવા મળશે. અને કાલે હું બતાવીશ તો ખરા જ. હા, તો કદાચ કંઈ કામ એવું આવી ગયું ન બતાવાય ને તો આપણે જેનીસ કિચનમાં એની રેસીપી જોવા મળશે. અમારા સુરેન્દ્રનગરનું ફેમસ શાક કહેવાય છે આ લીલા ચણાનું શાક. આપણે એમાં થંબનેલમાં એવું જ લખેલું છે, સુરેન્દ્રનગરનું ફેમસ લીલા ચણાનું શાક. જોજો તમે. અમારે ત્યાં છે ને વઢવાણી રીંગણા, લીલા ચણા એવું બધું બહુ સરસ આવે. વઢવાણી મરચાં, ત્યાંના જે કાંટાવાળા રીંગણા આવે ને એ રીંગણા ભરેલા બનાવ્યા હોય ને બહુ મસ્ત બને. વચ્ચે મેં મંગાવ્યા હતા, અહીંયા નથી આવતા એવા રીંગણા, એટલે હવે પાછા મંગાવીશ ને ત્યારે બનાવીશ. જમીને ફ્રી થઈ ગયા. ચણા ફોલતી હતી ત્યારે આપણે વિડીયો શૂટ કર્યો હતો. પછી તો વિડીયો શૂટ થયો જ નહીં, કેમ કે સાંજે એક મહેમાન આવી ગયા હતા, તો પછી બધું મોડું થયું રસોઈનું બધું. એટલે પછી મસાલા ખીચડી બનાવી અને જમી લીધું. કેવીનના પપ્પા હજી હમણાં આવ્યા, તેમને જેમાં આજ તો સાથે જમી લીધું, પછી મોડું જ થયું હતું. તો સારું, ચાલો હવે કાલે આપણે જમવા બોલાવશું. આજનો વિડીયો તો આપણે અહીંયા જ પૂરો કરીએ. કાલે મળશું. બાય, ગુડ નાઇટ.